કેશોદ પાલિકાની પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની ઝુંબેશ શરૂ થતા મોટા જથ્થામાં પ્લાસ્ટિક જપ્ત કરી 5,800નો દંડ ફટકાર્યો છે। કેશોદ પાલિકા હદ વિસ્તારમાં નાના મોટા ધંધાકીય એકમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિક થર્મોકોલનું વપરાશ કે વેચાણ કરવામાં આવી રહ્યું છે। આથી પાલિકા દ્વારા સમયાંતરે તપાસ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગત સોમવારના પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થતું હોવાની ખાનગી રાહે પાલિકાને જાણ થતા પટેલ મિલ રોડ પર આવેલ જેબી પ્લાસ્ટિક અને કામનાથ પ્લાસ્ટિક તેમજ નાના મોટા ધંધાર્થી એકમોમાં દોરડા પાડ્યા હતા, જેમાં 120 માઇક્રોનથી પાતળા 30 કિલો પ્લાસ્ટિકના જબલા, 12 કાર્ટૂન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગ્લાસ, 3 કાર્ટૂન સિંગલ યુઝ થર્મોકોલ ડીશ અને વાટકા તેમજ રસના ચીચોડાના સ્થળેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગ્લાસ મળી આવ્યા હતા। આ તમામ ઝડપી પાડવામાં આવેલા જથ્થાને જપ્ત કરી 5,800 જેવી રકમની દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી કરવા પાલિકા ચીફ ઓફિસર એમ વાઘેલા, સેનેટરી ઇન્સ્પેક્ટર વીઆર ડઢાણિયા, કારાભાઈ ઓડેદરા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો। દેશભરમાં 120 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યો છે। આવા સંજોગોમાં વચ્ચે કેશોદ પાલિકા દ્વારા વારંવાર પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। કેશોદ પાલિકા ચીફ ઓફિસરે આરોગ્યને નુકસાન કરતું હોય અને તેનો નાશ કરવો મુશ્કેલ હોય તેવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ન કરવા નાના મોટા ધંધાર્થીઓને અનુરોધ કર્યો હતો અને આગળના સમયમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારા વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। જી સર, मुकेश एम वाघेला, केशोद नगरपालिका चीफ ऑफिसर। आज रोज केशोद नगरपालिका द्वारा शहरी विस्तारना जे वाणिज्य विस्तारों है त्या प्लास्टिक बाबते आकस्मिक चकासणी करवामां आवेली हती, जेमां प्लास्टिकना जे जथ्थाबंध वेपारीओ छे तेमने त्या आकस्मिक चकासणी दरमियान आशरे अंदाजित 700 થી 800 किलो जेटલું प्रतिबंधित प्लास्टिक मेळववामां आवेલું છે અને આ સાથે જ નગરપાલિકાએ આ જે વેપારીઓ છે કે જેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો રાખી રહ્યા છે તેમને તેમના ઉપર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અને આ સિવાય પણ જે જાહેર માર્ગો પર કે અન્ય દુકાનોમાં જે વેપારીઓ પણ આ પ્લાસ્ટિકનું વેચાણ કરી રહ્યા છે તેમને ત્યાં આકસ્મિક દરોડા પાડી અને આ પ્લાસ્ટિક જપ્ત કરી અને તેમના ઉપર પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી છે અને કેશોદ નગરપાલિકા દ્વારા વારંવાર આ રીતની ડ્રાઈવ સમયાંતરે કરવામાં જ આવી રહી છે। તેથી કેશોદ શહેરી વિસ્તારના જે વેપારીઓ છે તેમને હું જણાવવા માગું છું કે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે જે આરોગ્યને નુકસાનકારક છે અને ભવિષ્યમાં જેનો નાશ થઈ શકતો નથી તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર ટાળે અને કેશોદ નગરપાલિકાને આપણા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સહયોગ આપે।